જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 21 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ પણ વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે। આગામી 2 દિવસ દરમિયાન વરાપનો રાઉન્ડ જોવા મળશે, ત્યારબાદ ફરી પાછું ગુજરાતની અંદર 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ફરી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે, જેની અસર 25થી લઈને 30 જુલાઈ દરમિયાન જોવા મળશે। તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો હાલ ગુજરાતની અંદર અનેક વિસ્તારની અંદર રેડા ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે। ગઈકાલના રોજ દરમિયાન પણ ગુજરાતના અનેક ભાગો જેમાં ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ખાસ કરીને વિસ્તારો હોય તેમજ કચ્છના પણ અમુક ભાગોની અંદર વરસાદી ગતિવિધિ જોવા મળી હતી। અમુક વિસ્તારની અંદર 2 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા હતા એક લોકલ વિસ્તારની અંદર। પરંતુ મિત્રો આજથી વરસાદની ગતિવિધિમાં ઘણો બધો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ હજુ પણ ગુજરાતની અંદર આજે દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જેમની અંદર વાત કરીએ તો કચ્છના અમુક વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે તમામ ભાગોની અંદર, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિ અમુક ભાગોની અંદર જોવા મળશે। રેડા ઝાપટા આજે પણ જોવા મળે, એક લોકલ વિસ્તારની અંદર હળવા વરસાદ નોંધાય સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ મહેસાણા, પાટણ, થરાદ જેવા જિલ્લાઓના એક લોકલ ભાગોની અંદર। બાકી સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો જામનગર છે, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી તેમજ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર રેડા ઝાપટા અને હળવા મધ્યમ વરસાદ આજે પણ દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની કોઈ ગતિવિધિ નહીં જોવા મળે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। આગામી 22થી લઈને 25 તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ફરી પાછું હવામાન ખુલ્લું જોવા મળશે। એક લોકલ વિસ્તારની અંદર આ 22થી 25માં હળવા સામાન્ય રેડા ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી તમામ ભાગોની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળશે। આ રાઉન્ડ બાદ ફરી પાછું મિત્રો થોડી વરાપ જોવા મળશે, ત્યારબાદ 25 તારીખથી ફરી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। નવો રાઉન્ડ આવી રહ્યો છે તે મિત્રો પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તરના ભાગોની અંદર એન્ટ્રી થઈ શકે છે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, જેના કારણે સૌથી પહેલાં તેની અસર ત્યાંથી જોવા મળશે। હાલના અપડેટ પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને કચ્છના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાય તેવી શક્યતા રહેલી છે। આમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે। જ્યાં સુધી ગુજરાત સુધી સિસ્ટમ ના પહોંચે ત્યાં સુધી કહેવું હાલ તો મુશ્કેલ ગણી શકાય, પરંતુ મિત્રો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના છે, 80% વિસ્તારને કવર કરે તેવી હાલ શક્યતાઓ રહેલી છે। આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું।